જો સાચો વિચાર હોય તો રાજા પણ રંક બને છે ને રંક પણ રાજા બને છે. આ બહુ જ બુદ્ધિશાળી એક દ્રષ્ટાંત છે કે જ્યારે સિકંદર ઓલમોસ્ટ એ 3rd સેન્ચુરી BC અંદર લડતો લડતો ભારત તરફ આવ્યો, અને સિકંદરની તો બધાને વાત ખબર છે કે 19 વર્ષે એ પોતે રાજા બન્યો, 21 વર્ષે મેસેડોનિયાનો રાજા બન્યો, 23 વર્ષે પર્શિયા એના કાબુમાંથી. આવા આપણા પરા નહીં કે પાલડી કે પછી કે હું હવે ઇલેક્શન સેટેલાઇટથી જીત્યો વસ્ત્રાપુર કે સરખેજ, એવા પરાની વાત નથી કરતો. પર્શિયા 23 વર્ષે, 25 વર્ષે ઇજિપ્ત, એલેક્ઝાન્ડ્રિયા એના પગ નીચે. શું માણસ હતો, સામાન્ય નહોતો. 28 વર્ષ સુધીમાં એ તો છેક પોરસ સુધી પહોંચી ગયો. 2 વર્ષ ઇન્ડિયામાં યુદ્ધ અને લડાઈને તક્ષશિલા વિસ્તારમાં રહ્યો. તે વખતે કોક એના સૈન્યએ કીધું કે અહીંયા આગળ લગભગ 5-10 નાગા બાવાઓ છે, ભારતના નાગા બાવાઓ અને સિકંદર સમ્રાટ. આ વાત તમને ઘણી જગ્યાએ જુદી જુદી રીતે આલખાઈ હશે, પણ હું ઓરિજિનલ લેટિન, ઓરિજિનલ ગ્રીક, એના જૂના જૂના મેન્યુસ્ક્રિપ્ટ્સમાંથી જેને ભેગા કરીને એક અભ્યાસ કર્યો છે એની વાત હું કહું છું. એબ્સોલ્યુટ ઓથેન્ટિક છે આ. એમાં સિકંદરને ખબર પડે છે કે ત્યાં 10 નાગા બાવાઓ બધા છે, જે જીતેલો આવેલો માણસ. એ સિકંદર નાગા બાવાઓને ભેગા કરે છે અને કહે છે તમારો ગુરુ લાવો. તો ગુરુ આવે છે, એને કહે છે કે હું પ્રશ્ન પૂછીશ તને, નેક રીડલ, સિકંદરના ફેમસ નેક રીડલ. જો તમને સાચો પડે જવાબ તો બચો, ન પડે તો માથું જાય. સિકંદરની આ રીત જ હતી. તો એને પ્રશ્ન પૂછે છે પહેલો. હવે સાંભળજો, હું ઇંગ્લિશમાં એટલે કહું છું, પૂછ્યું હશે એની ભાષામાં, ટ્રાન્સલેટ થઈને ઇંગ્લિશમાં આવ્યું છે મારી પાસે. સિકંદર એને પ્રશ્ન પૂછે છે, વિચ ઇઝ મોર ન્યુમરસ, ધ લિવિંગ ઓર ડેડ? આ દુનિયામાં સંખ્યા કોની વધારે છે, મરેલાની કે જીવતાની? પૂછતો નથી, તમે વિચારજો. બહુધા આપણે શું કહીએ, કેટલા ગયા છે? મરેલા કેટલા છે? અબજો ને અબજો મરી ગયા છે. જીવતા? તો આ સાધુ શું કે છે, લિવિંગ, જીવતા. કેમ? ફોર ધ ડેડ નો લોંગર એક્ઝિસ્ટ, દે કેનોટ બી કાઉન્ટેડ. મરેલા જીવતા નથી એટલે એને ગણાય નહીં, એટલે જીવતાની સંખ્યા વધારે છે. વિચારજો. જો બીજો પ્રશ્ન, વિચ ઇઝ લાર્જર, ધ સી ઓર ધ લેન્ડ? વધારે શું છે, સમુદ્ર કે જમીન? શું છે વધારે? સાધુ શું કે છે ખબર છે? લેન્ડ. કારણ કે સમુદ્રની નીચે પણ લેન્ડ છે, એટલે સમુદ્ર ટકે છે. સિકંદરને છે ને આંચકો લાગે છે કે આ નાગા બાવા છે, આટલું બધું ભૂગોળનું જ્ઞાન, બધું જ ક્લિયર કટ. ત્રીજો પ્રશ્ન પૂછે છે, વિચ ઇઝ સ્ટ્રોંગર, લાઈફ ઓર ડેથ? વધારે મજબૂત શું છે, જીવન કે મરણ? ત્યારે સાધુ શું કે છે ખબર છે? લાઈફ, જીવન. કારણ કે ઇટ કેન બેર સો મચ પેઇન. ઘણા દુઃખમાં પણ માણસ જીવે છે, એટલે જીવન મજબૂત કહેવાય. મૃત્યુ પછી દુઃખ ભોગવી જ નથી શકતું. લે, તમારી સ્ટ્રેન્થ એ છે કે તમે કેટલું દુઃખ ભોગવી શકો છો, એ તમારી નબળાઈ નથી, ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ. પછી એને પૂછે છે કે વિચ ઇઝ ધ મોસ્ટ કનિંગ એનિમલ? વધારેમાં વધારે લુચ્ચું પ્રાણી કયું છે? તો સાધુ શું કે છે ખબર છે? કે ધ વન આઈ સી બિફોર મી. કે હું એની સામે જોઈ રહ્યો છું. એટલે સિકંદરને લાગે છે કે હારો હું સમ્રાટ, આ ભિખારી, આટલું સ્પષ્ટ, નિર્ભયતા અને ક્લીનલી, કોઈ અપમાન નહીં, નિર્ભયતા. પછી એને તરત પૂછે છે, ધેન હાઉ કેન અ મેન બી મોસ્ટ લવ્ડ? માણસ છે ને સમ્રાટ થયા પછી પણ ચાહના તો એને જોઈતી જ હોય છે. તમે રાજા મહારાજા થાવ પણ કોઈ ચાહે નહીં, શું કામનું? લવ. એ કે હાઉ કેન અ મેન બી મોસ્ટ લવ્ડ? તો આ શું કે છે ખબર છે? બાય બીંગ ધ મોસ્ટ પાવરફુલ એન્ડ ધ લીસ્ટ ફિયરફુલ. વધુમાં વધુ શક્તિશાળી બન, પણ બીજાને ઓછામાં ઓછા ભય પેદા કર. જેમ મોટો થાય ને એમ ભય પેદા કરે. એ કે નહીં. પછી એને કહે છે સિકંદર, વિચ કેમ ફર્સ્ટ, ડે ઓર નાઇટ? દુનિયામાં પહેલું શું આવ્યું, દિવસ આવી કે રાત? તો આ જવાબ શું આપે છે ખબર છે? નાઇટ બાય હાફ અ ડે. તો સિકંદર કહે છે કે આ કઈ જવાબ હોય? તો પેલો કે આ કોઈ પ્રશ્ન હોય?
જોજો તર્ક, ભૂગોળ, આધ્યાત્મ, ઇતિહાસ, એક એક પ્રશ્ન ફરતા ફરતા આવે છે. અને પછી સિકંદરની અંતરની ઈચ્છા કે છે, હાઉ કેન અ મેન બીકમ ગોડ. જૂના બધા જ ગ્રીક રાજાઓને ભગવાન થવાની ઈચ્છા હતી. હાઉ કેન અ મેન બીકમ ગોડ? આ જવાબ સાંભળજો. બાય ડુઈંગ ધેટ વિચ નો મેન કેન ડુ. કેવી તું એક ક્રિયા કર કે કોઈ મનુષ્ય કરી ન શકે. તે કે છે કઈ? એ કે બીકમ ગોડ. શક્ય જ નથી. મારે એ કહેવું છે કે ભગવાન જે ભૂમિકા સુધી આપણે પહોંચી શકવાના નથી, એના આધારે એનું માન્ય રાખી બિલીવ. ફર્સ્ટ ગીવ યોર ટાઈમ ટુ યોર ફેમિલી એન્ડ પીપલ, ગીવ સ્પેસ. સેકન્ડ, ફોરગીવ.